રાજકોટમાં આજે એસટી બસ સ્ટોપ ખાતે નવીન 7 એસી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે સાંસદ પરસોત્તમ રૂપાલા અને ધારાસભ્ય દર્શિતા શાહ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બસમાં બેસીને સુવિધાઓ નિહાળી હતી। પરંપરા મુજબ લીલી ઝંડી બતાવી લોકાર્પણ કર્યું હતું। રાજકોટ એસટી બસ સ્ટોપ ખાતે 7 નવી એસી પ્રીમિયર લક્ઝરી બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું। આ પ્રસંગે પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ શાસ્ત્રોક્ત વિધિથી બસનું પૂજન કર્યું હતું અને બસનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી। નમસ્કાર બધાને મારા હેતપૂર્વકના રામ રામ। રાજ્ય સરકાર દ્વારા મુસાફરોની સવલતો માટે નવી ટેકનોલોજી સાથેની લક્ઝરી બસોની સેવા શરૂ કરવા માટેનો નિર્ણય થયો। અંદાજે 100 જેટલી નવી બસોનો કાફલો વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના મુસાફરો માટે લેવામાં આવ્યો છે। એ પૈકી મારી જાણકારી પ્રમાણે 25 જેટલી બસો એ આપણા રાજકોટ વિભાગને સોંપવામાં આવી છે। તે પૈકી 7 જેટલી નવી લક્ઝરી બસો જુદા જુદા રૂટોમાં આજથી રાજકોટ વિભાગ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે। એ ઘડીને આપણે સૌ આનંદ સાથે વધાવીએ। હું અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। જણાવવા જેવી બાબત મેં બસને અંદરથી જોઈ તો એક બાબત જણાવતા મને ગર્વ થાય છે કે સંપૂર્ણ લક્ઝરી બસ એ મેક ઇન ઇન્ડિયા છે। સંપૂર્ણપણે આખી બસની અંદર તમામ મશીનથી માંડીને ઇન્ટિરિયર સુધીની તમામ વ્યવસ્થાઓ ભારતીય બનાવટની છે। એને આજથી લોકોની સેવા માટે મૂકવામાં આવી છે। બસની અંદર પહેલી વખત મેં સીટ ઉપર જે બેલ્ટની વ્યવસ્થા આપી છે। મને લાગે છે કે સુરક્ષાની દૃષ્ટિએ આ એક નવો આયામ પણ આપણા મુસાફરોને માટે ઉપલબ્ધ થાય છે। મુસાફરી કરતા તમામ ભાઈ બહેનોને મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ। આની અંદર કામ કરતા કર્મચારી ભાઈ બહેનો, ખાસ કરીને ડ્રાઈવર મિત્રો અને કંડક્ટર ભાઈ બહેનોને પણ હું મારી શુભકામનાઓ પાઠવું છું। તેમના માધ્યમથી રાજ્યના પેસેન્જરોને સુખપૂર્વકની સગવડતાઓ પ્રાપ્ત થતી રહે એવી શુભકામના।